નવા મંત્રીમંડળની રચનાને અપાશે ફાઇનલ ઓફ. થોડી જ વારમાં ધારાસભ્યોને શપથ માટેના ફોન ચાલુ થશે. મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણની તૈયારીઓને આખરી ઓપ. બેઠક વ્યવસ્થા, શપથ સ્ટેજની સમીક્ષા કરાઈ. રાજીનામાની કોપી લઈ મુખ્યમંત્રી પહોંચશે રાજભવન. નવા મંત્રીની શપથવિધિ માટે માંગશે પરવાનગી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા. મુખ્યમંત્રીએ હાઈકમાન્ડના નિર્ણયની માહિતી આપી. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી મંત્રીઓની બેઠક પૂર્ણ. રાજીનામા પછી મંત્રીઓએ ઓફિસ ખાલી કરવાનું શરૂ કર્યું. કેબિનેટ અને રાજ્ય કક્ષાના અમુક મંત્રીઓએ કાર્યાલયનો સામાન લઈ જવાની શરૂઆત કરી. હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ સ્વર્ણિમ સંકુલમાંથી પોતાની ઓફિસ ખાલી કરી. મહત્વનો સામાન અને ભગવાનની મૂર્તિ ગાડીમાં લઈ જવાઈ. રાઘવજી પટેલે સ્વર્ણિમ સંકુલમાંથી પોતાની ઓફિસ ખાલી કરી. મહત્વની ફાઇલ સાથેનો સરકારી બંગલે પહોંચાડવામાં આવ્યો. રાજીનામા પછી મંત્રીઓની ઓફિસ ખાલી થવાનું શરૂ. ભીખુસની પરમારનું કાર્યાલય ખાલી થયું. કાર્યાલયમાંથી તમામ સામગ્રી દૂર કરવામાં આવી. નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીની સૂચના અપાઈ. જીએડીએ ખાલી બંગલા અને વાહનો અંગે માહિતી મંગાવી. શપથવિધિ બાદ નવા મંત્રીઓને વાહન અને મકાન ફાળવાશે. ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સમાં ભાજપના ધારાસભ્યોનો જમાવડો. ગાંધીનગરમાં હાજર રહેવા તમામ એમએલએને અપાઈ છે સૂચના. આવતીકાલે સવારે ગાંધીનગર આવશે સીઆર પાટીલ. નવા મંત્રીઓની શપથવિધિમાં રહેશે ઉપસ્થિત. કાલે સવારે 11:30 ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદનામિત મંત્રીઓને ગોપનીયતાના શપથ લેવડાવશે. મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ગાંધીનગરમાં ધમધમાટ. ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે મહાત્મા મંદિર ખાતે તૈયારીઓની સમીક્ષા કરી. ઋષિકેશ પટેલે કહ્યું, આવતીકાલે 12:39 શપથવિધિ થશે. કાલના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી. શપથવિધિમાં 5000થી વધુ હાજર લોકો માટે જમવાની વ્યવસ્થા હશે. જમવાના મેનુમાં ચૂરમાના લાડુ, ફૂલવડી, બટાટાનું શાક હશે. વાલ, દાળ, ભાત, પૂરી અને છાશ હશે. ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકારના કેટલાક મંત્રીઓને મળી શકે પ્રમોશન. રાજ્યકક્ષાના મંત્રીઓને કેબિનેટનો દરજ્જો મળવાની સંભાવના, તો કેટલાક મંત્રીઓને સ્વતંત્ર પ્રભાવ મળી શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 23 મંત્રીઓને મળી શકે સ્થાન. 4 જેટલા મહિલા ધારાસભ્યો બની શકે મંત્રી. નવા મંત્રીમંડળમાં 4 લેવા, 2 કડવા પટેલ, 2 એસટી, 2 એસસી ચહેરાનો થઈ શકે સમાવેશ. 4 ઠાકોર કોળી, 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મળી શકે તક. નવા મંત્રીમંડળમાં અમદાવાદ, ગાંધીનગરમાંથી નવા 1 મંત્રી બની શકે, તો કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી. મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનેટ અને 2 રાજ્યમંત્રી. દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી બની શકે. વર્તમાન મંત્રીમંડળમાં 6 થી વધુ મંત્રીઓને યથાવત રાખવામાં આવશે. વહીવટી પ્રક્રિયાની સરળતાથી તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા. નવા મંત્રીઓ માટે હંગામી પર્સનલ સેક્રેટરી, આસિસ્ટન્ટ પર્સનલ સેક્રેટરી ફાળવવામાં આવ્યા. વિભાગ મુજબ ફાળવવામાં આવ્યા અધિકારીઓ. મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે એમએલએ કૌશિક જૈને કહ્યું કે પક્ષ કામ કરનારને ઓળખે છે, પક્ષ કામ કરનારને પદ પણ આપે છે. પક્ષનો નિર્ણય સર્વમાન્ય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કર્યું. મુંબઈના એનએસસી ભવનમાં સુરતના મેયર સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. મહેસાણા નગરપાલિકામાં મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 10માંથી 4 ગામનો વિરોધ. મહાનગરપાલિકામાં ન સમાવવાની માંગ સાથે નોંધાવ્યો વિરોધ. મહેસાણામાં જિલ્લા પંચાયતથી રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. દેલા, રામપુરા, હેબુવા, શોભાસનના લોકોમાં રોષ. મંગળ ગાવિત સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ગાબડું. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની ઘર વાપસી. ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળી કોંગ્રેસમાં જોડાયાનું નિવેદન કર્યું. ડાંગ જિલ્લા ભાજપમાં જૂથવાદને લઈ નારાજગી. આહવા તાલુકા પંચાયતના સભ્ય દીપક પીપળે જિલ્લા પ્રમુખને આપ્યું રાજીનામું. કોંગ્રેસમાંથી આવેલાને મહત્વ અપાતું હોવાનો આક્ષેપ.
ભાણવડ મામલતદાર કચેરીએ ખેડૂતો હાથમાં સાંકળ બાંધી આવેદન પાઠવવા પહોંચ્યા. ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદીની માંગ કરાઈ. થરાદમાં યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર. 150થી વધુ ખેડૂતો લાઇનમાં લાગ્યા. ઘણા ખેડૂતોને ચક્કર આવ્યા. 5 દિવસે ખાતરની ગાડી આવતી હોવાના આક્ષેપ. અરવલ્લીના મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇન. દિવાળીના તહેવારોમાં ખાતર માટે ખેડૂતોની દોડધામ. મહિલાઓ અને વૃદ્ધાઓ પણ લાઇનમાં ઊભા રહ્યા. બનાસકાંઠામાં શિક્ષણ ધિરાણ મંડળીમાં ભ્રષ્ટાચારના આરોપ. મંડળીના સભ્યોએ જિલ્લા કલેક્ટરને તપાસ કરવા માંગ કરી. ન્યાય નહીં મળે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી. બોટાદ કડદા કાંડ બાદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનનું રાજીનામું. ઘણા નિર્દોષ ખેડૂતોને જેલમાં મોકલ્યા હોવાનો આક્ષેપ. ન્યાય સમિતિના ચેરમેન સુમિત પરમારનું રાજીનામું. બોટાદ બાદ ગરડા એપીએમસીમાં કડદાનું ભૂત ધૂણ્યું. ખેડૂત સાથે કપાસમાં કડદાનો વિડીયો વાયરલ. ખેડૂત અને વેપારી વચ્ચે રકઝકનો વિડીયો વાયરલ. ગરડાના કડદાનો વિડીયો વાયરલ થયા બાદ એપીએમસી ચેરમેને કહ્યું, એપીએમસીમાં ક્યારેય કડદો થતો નથી. કોંગ્રેસ સત્તા માટે હવાતિયા મારે છે. યાર્ડને બદનામ કરવામાં આવે છે. નગરપાલિકાના વિપક્ષ નેતા મિત ડાંગરે ચેરમેન પર પ્રહાર કરતા કહ્યું કે ચેરમેન પોતાની મનમાની ચલાવે છે. ખેડૂતોએ ફરિયાદ કરતા અમે યાર્ડ પહોંચ્યા હતા. ખેડા નજીક પામ ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું. રોડ પર ખાદ્ય તેલ ઢોળાતા લોકોએ લૂંટ મચાવી. નેશનલ હાઈવે 48 પર રાધનુવાજની ઘટના. કાલાવડ એપીએમસીમાં જણસી ભરેલા વાહનોની 2 કિલોમીટર સુધીની લાઇન. મગફળી, કપાસ, અડદ ભરેલા વાહનોની લાઇન લાગી. દિવાળીની રજાને લઈ ગામે ગામથી ખેડૂતો આવ્યા. કાલાવડ એપીએમસીમાં કપાસના 1510 રૂપિયા, મગફળીના 1260 રૂપિયા ભાવ મળ્યો. જણસીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમાં ક્રાઇમ કોન્ફરન્સ. રાજ્યમાં બનતા ગુનાઓ, સાયબર ફરિયાદ, તેરા તુચકો અર્પણ, વ્યાજખોર, ખંડખોર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. આણંદમાં તહેવારો સમયે મનપા એક્શન મોડમાં. સામરખા ચોકડી પાસેની અંબર હોટલ સીલ કરાઈ. મનપાની તપાસમાં હોટલમાં અખાદ્ય વસ્તુઓ મળી. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના કોર્પોરેટરે અપશબ્દો બોલતા હોબાળો. અબરાર શેખે પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સામે અપશબ્દો કહ્યા. રાજકોટમાં સરકારી દવાના ગોડાઉનના પ્યુને તપાસ ટીમ સાથે મહેન્દ્ર બગડાના ગંભીર આક્ષેપ. નિર્દોષ લોકોને છૂટા કર્યાનો મહેન્દ્ર બગડાએ આક્ષેપ કર્યો. મહેન્દ્ર બગડાએ કહ્યું, ગાંધીનગર ટીમ તપાસના નામે ઢોંગ કરે છે. મેનેજર કક્ષાનો ખુલાસો મારી પાસે માંગ્યો. ગોડાઉનમાં દવા રાખવાની જગ્યા નથી. બનાસકાંઠામાં સોલાર પ્રોજેક્ટના કર્મચારીઓ અને બાઉન્સર્સ પર દાદાગીરીના આક્ષેપ. વાસણકુડા ગામના પરિવારે એસપીને રજૂઆત કરી. સુરતમાં એક જ દિવસમાં તાવ, ઝાડા, ઉલટીને કારણે 3 લોકોના મોત. છેલ્લા 2 દિવસથી બીમારીથી કુલ 5 લોકોના મોત. બોટાદમાં મકાનમાંથી ગેરકાયદે ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો. ગરડાથી 348 કિલો ઘઉં, 167 કિલો ચોખા જપ્ત. પંચમહાલના હાલોલમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ. એમજી મોટરના સ્ક્રેપના ગોડાઉનમાં આગ. ફાયર બ્રિગેડે આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા. ભાવનગરના સિહોરમાં ડમ્પરની અડફેટે યુવકનું મોત. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી. સુરતના મોટા વરાછા કેપિટલ લોન્જમાં ડોમ તૂટી પડ્યો. ડોમ ઉતારતા કામદાર ઇજાગ્રસ્ત થયો. વડોદરાના કરજણમાં બેકાબુ ટ્રક ઘરમાં ઘૂસ્યો. રેતી ભરેલા ટ્રકે નજીકમાં ઉભેલી ઇકો વેનને પણ અડફેટે લીધી. બેકાબુ ટ્રકની અડફેટે ગૌમાતાનું મૃત્યુ. બોટાદના હળદળમાં ખેડૂતો પોલીસ વચ્ચે ઘર્ષણ કેસમાં કાર્યવાહી. રાજુ કરપડા, પ્રવીણ રામની અમદાવાદમાં કરવામાં આવી ધરપકડ. રાજુલામાં કોર્ટ બહાર હુમલામાં 1નું મોત. આરોપીઓએ કોર્ટ બહાર વ્યક્તિ પર હુમલો કર્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વ્યક્તિનું મૃત્યુ. અમદાવાદમાં સિક્યોરિટી કર્મચારી 6,000ની લાંચ લેતા પકડાયો. વિરાટનગર બ્રિજ નીચેથી વિજય મકવાણાને ઝડપવામાં આવ્યો. સુરેન્દ્રનગરના લીંબડીના ઓગડી ગામે અંગત અદાવતમાં 2 જૂથ વચ્ચે મારામારી. મારામારીમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી.
આણંદમાં સાવકા પિતાએ 12 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી. બાળકીને દુખાવો થતાં ગર્ભવતી હોવાનો ખુલાસો થયો. સુરતમાં ગડ્ડી ગેંગના 2 રીઢા ગુનેગારો ઝડપાયા. પોલીસે આકાશ યાદવ, ધર્મેશ સુબેદારને ઝડપ્યો. અસલી નોટને બદલે કાગળની ગડ્ડી આપીને ઠગાઈ કરી. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા કરનારની ધરપકડ. બાઇક ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં હત્યા કરી નાખી હતી. મોરબીમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી નશાની હાલતમાં આરોપીની ભલામણ કરવા ગયો. ભરત આહિર નશામાં પકડાતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરમાં પત્નીએ પિતા સાથે મળી પતિની હત્યા કરી. મૃતક અને સાસરિયાઓ વચ્ચે થઈ હતી માથાકૂટ. પોલીસે મીના પરમાર, મનસુખ પરમારને ઝડપ્યા. રાજકોટમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી. બજારમાં મુખવાસ, સૂકો મેવો, તોરણ, દીવડાની ખરીદી. સુરતથી દિવાળીમાં વતન જવા માટે લોકોની ભીડ. ખાનગી બસમાં વતન જવા માટે મુસાફરો ઉમટ્યા. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. દિવાળીની રજામાં યુપી, બિહાર જવા માટે નીકળ્યા મુસાફરો. સુરતમાં 4 સ્પેશિયલ જનરલ ટ્રેનમાં દિવ્યાંગના ડબ્બા પણ ફૂલ. મુસાફરે કહ્યું કે દિવ્યાંગો માટે વધુ એક કોચ હોવો જોઈએ. દિવાળીની રજાઓને લઈ વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. યુપી, બિહાર, ઉત્તરાખંડ જતી ટ્રેન હાઉસફુલ. રાજ્યની શાળાઓમાં આજથી લઈ 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન. પ્રથમ સત્રમાં 105 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ. વલસાડ બાદ ડાંગના વઘઈ સહિત આસપાસના ગામોમાં વરસાદ. ગિરિમથક સાપુતારામાં પણ ધોધમાર વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. વલસાડ અને ધરમપુર તાલુકામાં વરસાદ. વાંકલ, ઓઝર, નવેરા સહિતના ગામડાઓમાં વરસાદ. પાકને નુકસાનની ભીતિ. રાજ્યમાં બેવડી ઋતુની અસર. સવારે રાત્રે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ થશે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી કરાઈ. દક્ષિણ ગુજરાત ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે.